ગૌતમ બુદ્ધનો નિયમ 5 જગ્યાએ ભિક્ષા માગી અને પછી આશ્રમમાં આવીને પ્રસાદી લે, તો નિયમ. એ ગામમાં પતિ પત્ની બંને રહીએ. પતિદેવને 12 ગામ જવાનું હતું એટલે પત્નીને ભલામણ કરી કે ગૌતમ બુદ્ધ આપણે ગામમાં પધારવાના છે ને 5 દી રોકાવાના છે, ભિક્ષા માગવા માટે આવવાના છે, પણ આપણે એને ભિક્ષા દેવાની નથી. ભિક્ષા દેવાની નથી. પાકું? પાકું. પતિદેવ નીકળી ગયા 12 ગામ. બપોરે 12 વાગ્યાનો સમય તો ગૌતમ બુદ્ધ આવ્યા. ભિક્ષા દેવી બેને કીધું કે આપે અમારું આંગણું પાવન કર્યું છે, ભિક્ષા માટે આપ પધાર્યા છો, પણ આપને આપી શકાય એવું અમારા ઘરમાં કાંઈ નથી, ક્ષમા કરજો. બુદ્ધ નીકળી ગયા. બીજે દિવસે બપોરે 12 વાગે ભિક્ષા દેવી બેને ફરીવાર કીધું કે આજે બીજે દિવસે આંગણું પાવન કર્યું છે, પણ આપને આપી શકાય એવું કાંઈ નથી, ક્ષમા કરજો. બુદ્ધ નીકળી ગયા. ત્રીજે દિવસે પતિદેવ આવી ગયા 12 ગામથી. પતિને પૂછ્યું કે ભાઈ ભિક્ષા આવ્યા હતા ગૌતમ બુદ્ધ ભિક્ષા માટે? હા. કંઈ આપ્યું હતું? તમે ના પાડી ગયા પછી ક્યાંથી આપું? અને આજે આવવાના છે, હજી વાર્તા વાલે એમાં બુદ્ધ પધારી ગયા. ભિક્ષા દેવી. પતિદેવે કીધું 2 દિવસ મારા પત્ની ના પાડે છે કે કાંઈ નથી તો શું કામ માગવા આવો? ભટ્ટ સાહેબ બહુ સારી વાત કરી ગૌતમ બુદ્ધે. હું તમારી આ ભિક્ષા માગવા માટે નથી આવતો. હું તમારી આ ભિક્ષા માગવા માટે નથી આવતો, પણ ના પાડવાનો પણ જે વિવેક છે ને એ વિવેક શીખવા માટે હું તમારે ઘરે આવું. ના પાડવાનું જે વિવેક છે, ગણપત યુનિવર્સિટી છે ને વિવેકની યુનિવર્સિટી છે સાહેબ. વિવેક શીખવા મળે યુનિવર્સિટીમાં. આ વિવેકની યુનિવર્સિટી છે સાહેબ. એટલા વિદ્યાર્થીઓ ભણે છે તો કામ થઈ ગયું. એવી સુંદર મજા. બેન બગાવું નાનું ખાજે હો. આખું ગુલાબજાંબુ હલવા જ આવડું બગાવું ખાધું. હા, ધર્માદા પેટી જેવું મોટું ખોઈલું. ક્ષમા કરજો. મને હમણાં મેલેરિયા થઈ ગયો. ડૉક્ટર સાહેબ હું દવાખાને બતાવવા ગયો. મારી આગળનો એક દર્દી હતો, એને એક બીમારી ડૉક્ટરને. દર્દી બીમાર હોય તો બરોબર છે, ડૉક્ટરે બીમાર. ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર સવારે ઉઠું હતું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો, એટલે આવું થઈ જાય પ્લીઝ. ક્યાંય આવી બીમારી જોઈ? ડૉક્ટર સવાર ઉઠું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો, એટલે આવું થઈ જાય પ્લીઝ. એક બીમારી ડૉક્ટર નથી કે એક ગોળી હમણાં, એક બપોરે, અને એક સાંજે, અને એક રાતે, અને એક સવારે ઉઠો તો. નહીં ઉઠો. હું વિચાર કરું આ વાંધો છે કે ઓલો. પાછો દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર તમારી દવાથી મને આવું તો થઈ જશે ને? ડૉક્ટર કે મારા દવા ખાનામાંથી હજી કોઈ હાજો પીયો નથી. હું તો રિક્ષા કરી હોય તો ઘેર જતા દવા. અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાને ગયો તો પાછો ઓલો વારો આવ્યો. એક તેજી વારો લાગે. આ વખતે બહુ મજા આવી. ડૉક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર તમારી દવાથી મને સારું થઈ ગયું છે, મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દેવો છો? તમારું દરદ મને, મારું દરદ તમને ઘૂસી ગયો. ભાઈ ભાઈ. કાકો ને કાકી દવાખાને ગયા. કાકીને ટેબલ ઉપર બેહાડી કીધું ડૉક્ટરે શું થાય છે? કાકો કે મારી ઘરવાળી થાય છે. ડૉક્ટર કે તો મને ખબર છે એને હું થાય તો એને પૂછતી મને હું છે. ડૉક્ટર ડોસી ક્યાંક ગોતો. કાકો કે હું ગોતો? તો કે નર્સ ગોતું છું. એ તો આ ઉભી નર્સ આયા. એ નહીં રગ ગોતું છું, રગ. કાકો કે 35 વર્ષથી હું ગોતું છું. મને લોહીની રગ નથી જડી તને ક્યાંથી જડવાની હતી? જેને રગ જડી ગઈ એના તો કામ થઈ ગયા છો ભાઈ ભાઈ. જલારામ ને વીરબાઈ, નરસિંહ મહેતા ને માણેક મેતી, શેઠ સગાસા ને જંગાવતી, હરિશ્ચંદ્ર ને તારામતી, નળ ને દમયંતી, ડાકોર ને બોડાણો ને ગંગાબાઈ. पति पत्नी का एक मता
तो उसकी स्वर्गापुरी में सता साहेब। ગણપતભાઈ, દાંપત્ય જીવન માટે તો ધન્યવાદ લેવો પડ્યો. એક કરતા બે વિચારવાળા હોય ને તો જ તમે આવા સારા કાર્ય કરી શકો. હા, 63નો આંકડો જોઈએ, 6 ને 3 હામામાં, બાકી 36 નો હોય ને કાંઈ ન થાય. એટલે વંદન કરું છું. 63નો આંકડો છે ભાઈ. ભાઈ મારે ઉસીના નથી જોતા, બધું વાતો સારી જે લાગે કેવી પડે ભાઈ. હા, પૈસા સાચવવાની જગ્યા બે. બેંકમાં પૈસા સાચવાય ને બેનો પાસે સચવાય. બેંકમાંથી પાછા મળે. આ બાજુ તો આજા ફસાજા કંપની લિમિટેડ. મારે વડોદરા કાર્યક્રમ હતો. શર્મા સાહેબ, વડોદરા મારી અર્ટિગા ગાડી લઈને ગયો ને, એમાં બગોદરા મારો મિત્ર મને કે મારે આવવું છે. મેં કહ્યું બે જાય, ગાડી ખાલી છે, હું ડ્રાઈવર બે જ હતા. એમાં બગોદરા ચોકડી, વટામણ ચોકડી, તારાપુર ચોકડી, ધર્મજ ચોકડી, બોરસદ ચોકડી ને વાસદ ચોકડી, એ સમયમાં આખો રફ રોડ હતો. બગોદરા નીકળી ગયા પછી મને કીધું ભાઈ ગાડી અહીંયા ઊભી રાખો તો. મેં કીધું કા? મને કે મારો બાપ આટલો બધો રૂપિયાવાળો છે ને મને આજે જ ખબર પડી. કેમ? મને કે અહીંયા ડાયા અર્જણની જમીન, અહીંયા ડાયા અર્જણની જમીન. લોકો ડાયા અર્જણ નથી, ડ્રાઈવરજન છે. બુદ્ધિ વગર ડ્રાઈવર છે ને ડાયા અર્જણ. ગણપતભાઈ, હવે ગૌશાળા લાભાર્થે એક ડાયરો કર્યો. એક દાદા 51,000 રૂપિયાનો ચેક લખી દીધો. મેં કીધું કામ થઈ ગયું, 51,000 ગાય માટે આવ્યા. મેં કીધું દાદા ચેકમાં જરા સહી તો કરો. મને કે ગુપ્ત દાન. તારો બાપ દેવાનો હતો પૈસા સહી વગરના? ગુપ્ત દાનિયા આખો ડાયરો બગાડ્યો સૌરભભાઈ. અમુક આઈટમોને તો વંદન કર્યું, ધન્યવાદ. ટીકા નથી કરતો ભાઈ. હા હા, અમે એક ભાઈ હમણાં સ્કૂલમાં પંખો ભેટ આપ્યો તેની પાખડાનો. તે તેને પાખડા ઉપર એક એક પેઢીના નામ લખાવ્યા. તે લાઈટ આવે એટલે પેઢી ભરે રામજી પ્રેમજી મૂર્તિ, 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 રામજી પ્રેમજી. તે લાઈટ ગઈ તો એ પેઢી ઊભી રહી. આખે દાન દેવાની રીત છે. દાન તો કેને કહેવાય? જમણો હાથ દાન કરતો હોય તો ડાબા હાથને ખબર ન પડે, એનું નામ દાન કહેવાય. ગણપતભાઈ, વંદન કરીએ તમને, લાખ લાખ વંદન કરીએ. હા, ક્યાં વાત. બપોરે 12 વાગે એક જણો મારા ઘર પડખેથી નીકળો. મને કે રસોઈની સુગંધ તમારા ઘરેથી આવે ને? વાહ. મને કે કઢી ખાવી છે. મેં કોઈ લઈ જાય ને કોણ ના પડે ખાવાની. મને કે શેમાં કઢી દેશો? મેં કીધું સગવડ તારે કરવાની ભાઈ. ઓલું દેશી નળિયું કાઢી આવ્યો લાંબુ. મને કે નળિયામાં કઢી ગયો. મેં કીધું ઢોળાઈ જાય છે. મને કે ના, બે બાજુ ખીચડીના ડાટા મારી ગયો. ઢોરાય શું જાય? મેં કીધું ઘર સુધી સુવિધા તો ઠરી જશે. મને તો રોટલો ઢાંકી દો. આ મરી ગયા હું ઘોરી નડે, આને નડે. કઢીનું નામ દઈ ભઠ્ઠી ભાણું તૈયાર કર્યું. માણસ બહુ અઘરો થઈ ગયો છે. હા, ઓલા ખેતરમાં બપોરે ટિફિન આવે, દેશી ભાષામાં ભાત, ડુંગળીનો દડો, માટલીમાં છાશ ને 4-5 રોટલા બાંધીને ભતવારી આવે. ભાત કહેવાય. એ ખેતરમાં કંઈ સુડી ચપતું ન હોય, કાંદો સુધારવાનો, પથ્થર ઉપર મારીને ઢીકો મારો તમારે જાય. હા, દીકરાને લગ્ન થયા હતા, નવા નવો આવ્યો ભાત લઈને. હા, હવે કીધું બહુ બેટા તમારા સસરાને ઢીકો મારીને ડુંગળી આપજો. બહુ હતી લોટ કેવો પહેરવાનો. એક જ ઢીકો મારો ને હરાને મેળો વાગી તો ઓય માને ઓય બાપા. સાસુ હો બેટા શું કર્યું તમે કીધું ઢીકો મારી ડુંગળી આપજો. કીધું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ કાઢી પછી. આખી જિંદગી યાદ રહે એવો ખોરાક કયો? ગોળ ધાણા. જેને ખાતા છે ખબર છે.
યુવાન વિદ્યાર્થીઓ છે, લગ્નનો સમય આવે ને ત્યારે લગ્ન કરવા માટે છોકરી જોવા જવાનું થાય, એક બે ત્રીજી છોકરીએ પસંદગી કરી લેવી, બહુ નખરા ન કરવા, આપણી કેપેસિટી જોતું રહેવાનું. નકરામાં થાય હું બારગામ જવું હોય તો બસ સ્ટેન્ડમાં ટાઈમ છે જવાય, નકર લક્ઝરી તો બધી વહી ગઈ હોય ને, હાથી બધું ઉપડી જાય. પછી